માણસ ગાંડો થઈ ગયો છે. જે દેશ પાસે ગીતા હોય, અષ્ટવક્ર ગીતા હોય, વેદો હોય, પુરાણો હોય, ઉપનિષદ હોય, કુરાન હોય, બાઇબલ હોય, આ દેશના લોકો દિવેલ પીધેલા ફરે. અને એમાં તમે તો ક્રીમ છો. તમને જોઈને તો અમારા જેવા ક્લાયન્ટ હતા તો જાય સાહેબ કે પથારી ફરી જશે હો તમારી, એટલે ના ફરે એટલે તો અહીંયા આવ્યો છું. બધું ચાલે છે અને એક દિવસ જિંદગી પૂરી થઈ જાય છે. આખી 70 વર્ષની જિંદગીમાં માણસ 7 વર્ષની 7 મહિના જીવતો નથી. અને એક સરસ મેં હમણાં એક ગઝલ સાંભળી હતી, ઇતને હી સો મેં બટ ગયા હું મેં, મેરે હી સે મેં કુછ બચા હી નહીં. માણસ એટલા વિભાગોમાં વેચાઈ ગયો છે કે એને પોતાના માટે જીવવાનો સમય રહ્યો નથી. અને પછી મારી વાઈફે આમ કર્યું, મારા સાળાએ આમ કર્યું, આ ક્લાયન્ટે આમ કર્યું, આ સાહેબે આમ કર્યું, આખી જિંદગી બીજાને દોષ જ આપે જાય. અને એટલે પેલા બેને મારું કોટ કર્યું કે જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મારામાં મને કંઈક જડે છે. એ 1984માં 54% ના આવ્યા હોત તો અહીંયા ઊભો ના હોત. ડાયમંડના ધંધામાં 93માં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું હોત તો અહીંયા ઊભો ના હોત. કન્સ્ટ્રક્શનના પહેલા જ ધંધામાં ખોટી જગ્યા લેવાઈ ગઈ, ફસાયો, 3 વર્ષ વ્યાજનું વ્યાજ ભર્યું, 100 ચેક રિટર્ન થયા. એવા ખરાબ સમયમાંથી નીકળ્યો પણ હું ઊભો રહ્યો. કેમ? મેં જુગાર નથી રમ્યો, મેં સટ્ટો નથી કર્યો, હું મલેશિયા પટાયા નથી ગયો કોઈ દિવસ, થાઈલેન્ડ ના થપ્પો જ નથી આપણા. તો હવે જે કંઈ થાય છે એક ઈશ્વરની મરજીથી થાય છે, તો મારે દુઃખી થવાનું થતું નથી. આ સાલી સમજ આપણામાં આવતી અને આવે છે તો આ રૂમમાંથી બહાર જાઓ એટલે પાછી ભૂલી જવાય. સાયકલ ના આવડે ને તમે પડી જ જાઓ, પણ એકવાર આવડી જાય 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. પણ બસ સવાર પડે ને એમ થાય સાલો પૈસો જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ તો એમ થાય સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવી જાય પણ 5 લાખમાં ભૂખ ના આવે બોસ. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. કેટલું જોઈએ? અને પૈસાને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર. પણ પાયાની વાતો સાલી આપણને સમજ પડતી નથી. અને બસ એ રેટ રેસમાં જેમ બધા કરે છે આપણે કરીએ, બધા દોડે છે આપણે, અને બધા મરે એમ આપણે મરી જઈએ છીએ અને કોઈ નોંધ લેતું. અરે સાહેબ હવે તો કોઈ મરી જાય ને તો ફોન કરવો પડેલા, પેલો ગયો તો આપણે શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં. આટલા કોરા આપણે લોકો થઈ ગયા છે. 50 માણસ ભેગું થતું નથી બોસ. પરિવાર નથી આવતો. આ સહારાવાળો મરી ગયો ને, પત્નીને છોકરા ના આવ્યા બોસ, જેના માટે એને કરોડો રૂપિયા ભેગા કર્યા. ખોટું સાચું રામ જાણે, ઈશ્વર જાણે. અને એક દિવસ જતો રહ્યો. સાહેબ આ મનુષ્ય જન્મ ઈશ્વરે કેમ આપ્યો છે? આપણે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. આપણે કે જાણે દારૂ છોડાવો, મસાલા છોડાવો, સ્ટ્રેસ, પણ એ આવ્યો કેમ? આપણે વચ્ચેની પણ પાયાની વાત જ કોઈ પકડતું નથી કે પાયામાંથી કન્ડિશનિંગ જ ખોટું થયું. જીવવાનું શીખવા, મોટા થાઓ, પૈસા, બસ એક જ ધ્યેય, લગ્ન કરો, છોકરા પેદા કરો, મરી જાઓ. પણ કોઈ હટકે થોડું વિચારતું નથી કે એક સામાન્ય પાલનપુરમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો સંજય રાવલ, હું કોઈ કરોડપતિ નથી સાહેબ, પણ હું જિંદગી મસ્ત જીવું છું. કદાચ મારા જેવી તકલીફ ભગવાન કોઈ દુશ્મનને ના આપે, રોજ પ્રાર્થના કરું, પણ ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. દુઃખી થવાનો સવાલ જ નથી બોસ. આપણે તો બધાને ધીરુભાઈ થવું છે, મુકેશભાઈ થવું છે. આ જ રિલાયન્સ કમ્યુનિકેશન મુકેશભાઈ, અરે ધીરુભાઈએ અનિલભાઈને આપ્યું હતું, અને મુકેશભાઈને કીધું હતું કે તારે 20 વર્ષ સુધી આ ફિલ્ડમાં જવાનું નહીં. સૌથી સારો પોર્ટફોલિયો હતો અને એ અનિલભાઈ પાસે હતો. એ 20 વર્ષ પૂરા થયા, મુકાભાઈ આવ્યા ને જીઓ કર્યું, કરલો દુનિયા મુઠ્ઠી મેં. પેલા ભાઈ ઘેર બેહી ગયા, પેલા ભાઈ મજા કરે છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. હું એ જ સંજય રાવલ છું, ઘરમાં વાઈફ નથી સાંભળતી. આજે 2 કરોડ લોકો સાંભળે છે. બહુ સારું બોલો છો. હું મારી વાઈફને બધે લઈ જઉં, મેં તું જો બધા કેટલું સાંભળે છે તું. મજા છે બોસ. આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ, આઈ નેવર થિંક ઓફ ચાર્ટર, આઈ નેવર થિંક ઓફ એનીથિંગ ઇન લાઈફ. આઈ જસ્ટ લીવ. હું આજને જીવો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ છે કાલ, 2 કાલ વચ્ચે છે આજ. અને આજને જીવતા નથી અને કાલ માટે જીવીએ. કાલ પાછી કાલ માટે જીવીએ. જેવી કાલ આજ બની જાય એટલે પાછા કાલ માટે જીવીએ. અરે રાત્રે 10 વાગે ઈચ્છા થાય ને ચડ્ડી પહેરીને આઈસ્ક્રીમ ખાવા જતા રહેવાનું. મન થઈ ગયું છે, હવા ના ઉઠાય તો. હું તો ઘણીવાર લગ્નનો સૂટ પહેરીને હોઈ જઉં, ચાલું એવી ફીલ આવે મસ્ત. આમ સાચું કહું છું.
તો સલા શું દિવસો હતા. મેં કીધું આ ક્યાં આવી ગયા આપણે, લાલિયોન જમાલિયોન. ચાલે બોસ, જીવી લો. આ સ્ટ્રેસ કોને નથી મને સમજાવો બોસ, કોને નથી? આ નરેન્દ્રબીન ઓછો હશે, એને 24 કલાક, તમને 24 કલાક, મને 24 કલાક. ટાઈમ નથી. તારે ફેક્ટરીઓ ચાલે છે, તું નવરો ધૂપ જેવો છે અને તારી પાસે ટાઈમ નથી. 5-5, 6-6 કલાક આપણું સ્ક્રોલિંગમાં જાય છે. એક ચીજ જોવા, મેસેજ કરવા જોઈએ એટલે બીજી 10 વસ્તુ જોવે, એટલે બધો ડેટા ખોટી જગ્યાએ ફિલઅપ થઈ રહ્યો છે. અને જે કામની વાત હતી, અને તમે જોજો બધા જેને કહ્યું ભૂલી ગયો, નીચે એને કે રૂમાલ આપજે, ઉપર જઈને કે ગાડીમાં ચાવી રહી ગઈ, ઓફિસમાં જાય તો ઘેર ભૂલી જાય, ઘેર માણસ ખોવાઈ ગયો. અને હવે તો રસ્તામાં લોકો હેલો, હા હલો, જાણે જમીનમાંથી કોઈ વાત કરતું હોય. તમારે સૌથી વધારે ખુશ રહેવું ને તો તમે રોડ ઉપર ખાલી લોકોને જુઓ. હા હા, કઈ બાજુ બધી લાશો ફરે છે. થિયેટરમાં લાશો, લગ્નમાં લાશો, ફંક્શનમાં લાશો. ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને ભૂલ કરી છે બોસ. પ્રાઉડ ટુ બી હ્યુમન બિંગ. અને કંઈક એવું કરીને જીએ કે સાલી દુનિયા સદીઓ સુધી યાદ રાખે. બધો ઠાઠ જીવ્યા સુધીનો છે, ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. પણ પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ શીખવાડી દીધી. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. આનાથી આગળ ચાલ્યા જ નહીં આપણે. તમે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લેવલના લોકો છો, કદાચ માફ કરજો થોડુંક વધારે બોલાઈ જાય, પણ હું પાલનપુર ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. અમારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય. અમે જે ઠોકી દઈએ, આપણે કંઈ પૈસા બીસા લેતા નથી. ના બોલાવે તો આપણો ક્યાં ધંધો છે, હે ને? અને હું પૈસા કેમ નથી લેતો ખબર છે? હું અહીંયા આવું ને તમે મને સાંભળો નહીં, તું તો ઘેર જતો રહું, તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત રહેવું, ફિયરલેસ. હા, કોઈ આપે તો લઈ લઉં છું, એટલે આપજો બેન. એમને એમ કે બામણને શું કરવું છે, પણ બામણને પેટ્રોલ પુરાવવું પડે જવું એટલે. આ 10મી વાર બોલાવ્યા કરીમભાઈ ના રિકેશભાઈ, પણ રૂપિયો નથી આપતા. બોલો, રહેવા માટે ઘર નહોતું, 160 બંગલોની સ્કીમ થઈ ગઈ સાહેબ. બાપુજીની ઓટલા પર ટેલરિંગ શોપ હતી, અત્યારે 200 શોપ્સનું કોમ્પ્લેક્સ બને છે. ફિલ્મો બનાવું છું અત્યારે. શાહીબાગમાં મેં મસ્ત મોટું સ્કિલ સેન્ટર બનાવ્યું છે. 3 મહિના 6 મહિનાના કોર્સ, કે તમે જેટલી ફી આપો એટલા તમે ના કમાઓ તો પૈસા પાછા. એક જુદી દિશામાં જીવનને જીવવાની. મેં તો જીવી લીધું સાહેબ, મસ્ત જીવી. હાલ ભગવાન કે ચલ તો કંઈ બાકી જ નથી. માગવાવાળા જીવતા રહેજો, રોજ ભગવાનને કહું છું. અને સૌથી મહત્વની વાત, મારી વાત મહત્વની હું ભૂલી ના જોઉં એટલે પહેલાં કીધું, સ્વાર્થની વાત. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા મારી પાસે. 48 રૂપીસ પર એનમ. અત્યારે આણંદ પાસે 650 એકર જમીન, એટલે 1100 વીઘા જમીન મેં લીધી છે અને 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવી રહ્યો છું, સ્કિલ યુનિવર્સિટી. અને આ યુનિવર્સિટીમાં 250 જાતના જુદા જુદા કોર્સીસ હું શીખવાડવાનો છું, 6 મહિના 12 મહિના. અને એ જેટલી ફી આપે એટલા એ ના કમાય તો પૈસા પાછા. આ ગેરંટી લેખિતમાં આપી. અને એમાં મેં નક્કી કર્યું છે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ દૂર કરવા માટે 50%થી 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. તમે તો બધા સીએ થઈ જવાના છો, અમારા જેવી નોટોનું શું? પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% એડમિશન ક્લોઝ. રિંકેશભાઈ આવે કે મારી દીકરી 90%, ભાઈ નિર્મમ મોકલો, અહીં હું છે. બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. એક ઝાડ ઉપર 2 પાંદડા અલગ છે. કોઈ કોઈના જેવું ના થઈ શકે. મારો દીકરો ઘરમાં નહીં બોલતો. સવાલ શું છે? આપણે બધા તકલીફ શું છે કે સ્કૂલ કોલેજોમાં સાલું ભણાવે છે ને એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ આ સ્કૂલોમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. પૃથ્વી ગોળ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય ઉગે છે, બાપાને માલ છે. આ ડામચીઓ ફરે છે, સૂર્ય તો ત્યાં જ છે, આ પૃથ્વી આમ ફરે છે. ના ના કે અહીં તો નહીં ગયો, એટલે ના જાય. અને પાછા બાપાએ કે સૂર્ય ઉગે પહેલાં ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા અને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. ઉગતો હોય તો પેલા કરોડપતિ થઈ જાય.
પ્રાર્થનાઓ કરાવે છે સ્કૂલમાં, ઈશ્વર અલ્લાહ તેરો નામ. આંખો બંધ કરાવે, આંખો બંધ, ખુલ્લી રાખીને ના થાય, બંધ કરો એટલે ના દેખવાનું દેખાય, કરી જુઓ. એટલે ખુલ્લી રાખે પેલી બેન દેખાય, ઢોલ દેખાય, માતાજીનો ફોટો દેખાય, થોડું ધ્યાન તો ત્યારે. હવે કહે બંધ, પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાલું એક તો આ અંધારું હોય કે કાલ સ્કૂલ જ નહીં જવું, જે તું હોય થાય. એટલે ગુટલી, પ્રાર્થનાના પીરિયડમાં ગુટલી. અને એટલે આપણે બધા જઈએ છીએ મહાવીર સ્વામીના મંદિરમાં, ખોડલધામમાં, મોટા મોટા વિશાળ મંદિરોમાં. ત્યાં જઈને શું કરીએ છીએ? પેલા ઘેર જ રહેવું હતું ને. અરે તું મંદિર જો, મૂર્તિ જો, એનો આકાર જો, એનું દૈવિત્ય જો, એનું શણગાર જો, અને એમાંથી એના ભુજાઓ જો. એ માતાજી કોક કર, માતાજી 2 ધોકા વધારે મારશે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા, હું નથી કહેતો,